નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક નવી અપડેટ આવેલી છે. ઓકે, અપડેટ શું છે તો કે અત્યારે તમને બધાને જ ખ્યાલ છે કે ફેબ્રુઆરી 2024 સેશન્સમાં જે એક્ઝામ થવાની છે, ઓકે, એની અંદર એક્ઝામિનેશનના ફોર્મ ભરવાના ઓલરેડી શરૂ થઈ ગયા છે. અને એની છેલ્લી તારીખ શું હતી તો કે 6 જાન્યુઆરી 2026 એની છેલ્લી તારીખ હતી. ઓકે, એના પછી એક અપડેટ આવેલો મિત્રો, જેનો વિડીયો આપણે ઓલરેડી 1-2 દિવસ પહેલાં જ આપણે બનાવેલો કે ભાઈ આની અંદર જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 તારીખ હતી ને, 6 જાન્યુઆરી, હવે એને એક્સટેન્ડ કરીને 8 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. ઓકે, તો યુનિવર્સિટીએ શું તો કે એક ઓપોર્ચ્યુનિટી આપેલી કે ભાઈ જે લોકોના ફોર્મ ભરવાના રહી ગયા હોય એ લોકો ફોર્મ ભરી દે, એટલા માટે યુનિવર્સિટીએ ડેટ એક્સટેન્ડ કરી દીધેલી. ઓકે, અને હજુ મિત્રો આજે જ એક નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે. ઓકે, આજે જ એક નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે કે અત્યારે જે ફોર્મની છેલ્લી તારીખ જે છે ફોર્મ ભરવાની, એક્ઝામિનેશનના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પાછી એ એક્સટેન્ડ કરી દેવામાં આવી છે. ઓકે, અત્યારે કયા તારીખ સુધી એક્સટેન્ડ કરી છે બરાબર ને, તો એ છે તમારી 12 જાન્યુઆરી 2026 સુધી. ઓકે, 12 તારીખ સુધી તમે અત્યારે એક્ઝામિનેશનના ફોર્મ ભરી શકો છો ફેબ્રુઆરી 2026 એક્ઝામિનેશન માટે. ઓકે, તો જે લોકોના એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હોય હજી બી, તો એમના માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ ફોર્મ રહી ગયા હોય તો અત્યારે તમે ફોર્મ ભરીને તમે તમારું એક્ઝામિનેશનના ફોર્મ ભરીને તમે તમારી એક્ઝામ આપી શકો છો. જો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામ આપવા માટે એક્ઝામ ફોર્મ ભરવો કમ્પલસરી છે. એક્ઝામ ફોર્મ ભરશો ત્યારે જ તમારી હોલ ટિકિટ આવશે, હોલ ટિકિટ આવશે ત્યારે જ તમે એક્ઝામ આપી શકશો. ઓકે, આ વસ્તુ આઈ થિંક બધાને ક્લિયર હશે. તો આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે, યુનિવર્સિટીના પોર્ટલ પર કઈ જગ્યાએ આ વસ્તુ મેન્શન છે, આપણે ડાયરેક્ટલી ત્યાં જઈએ ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. ચાલો, તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ ઉપર. આમાં નીચે આપણે સ્ક્રોલ કરીને જઈશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર એક્ઝામિનેશનના ફોર્મ લાસ્ટ ડેટ એક્સટેન્ડેડ. ઓકે, લિંક અહીંયા આપેલી છે, એના પર આપણે ક્લિક કરી દઈએ. જેમ ક્લિક કરીએ એટલે યુનિવર્સિટીનું જે મેઇન સબ પોર્ટલ છે, આ લિંક છે એક્ઝામિનેશન ફોર્મની, ત્યાં આપણે પહોંચી જઈશું. તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો કે સ્ટુડન્ટ એક્ઝામિનેશનના ફોર્મ, સ્ટુડન્ટ એક્ઝામ ફોર્મ ફેબ્રુઆરી 2026. ઓકે, હવે નીચે આપણે જોઈએ તો કે એક્ઝામિનેશન ફોર્મ્સ વિલ બી સ્ટાર્ટેડ ઓન 23rd ડિસેમ્બર, જે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, અને એક્ઝામિનેશન ફોર્મ વિલ બી ક્લોઝડ ઓન 12th જાન્યુઆરી 2026. ઓકે, ક્લિયરલી એ મેન્શન છે એક્ઝામિનેશન ફોર્મ વિલ બી ક્લોઝડ ઓન 12th જાન્યુઆરી 2026 5 PM, એટલે કે 12 જાન્યુઆરી સુધી સાંજે 5 વાગ્યા સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. એ નીચે અનાઉન્સમેન્ટ સેક્શનમાં મેન્શન છે કે એક્ઝામ ફોર્મ લાસ્ટ ડેટ એક્સટેન્ડેડ, સ્ટુડન્ટ્સ કેન નાઉ ફિલ ધ એક્ઝામિનેશન ફોર્મ ટિલ 12th જાન્યુઆરી 2026 ટિલ 5 PM. ઓકે, તો 12 જાન્યુઆરી 2026 સાંજે 5 વાગ્યા સુધી તમે એક્ઝામિનેશનના ફોર્મ ભરી શકો. તો જે લોકોના એક્ઝામ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય ફટાફટથી જઈને એક્ઝામ ફોર્મ ભરી દો, એટલે તમારું જે છે તમે સમયસર એક્ઝામ આપી શકશો. ઓકે, એક્ઝામિનેશનના ફોર્મ કઈ રીતે ભરવું એ બહુ જ ઇઝી છે. અપ્લાય ફોર એક્ઝામિનેશનના ફોર્મ અહીંયા લિંક આપેલી છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે આગળ તમને તમારી ડિટેલ્સ પૂછશે, એનરોલમેન્ટ નંબરની ડિટેલ્સ એ નાખશો એટલે તમારું સબ્જેક્ટ સિલેક્શન આવશે. સબ્જેક્ટ સિલેક્શન કરો એટલે તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. ઓકે, તો મોકલી દો મિત્રો આ વિડીયો બધા જ તમારા ફ્રેન્ડ્સ સાથે કે જે અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ભણે છે અને અત્યારે એક્ઝામ આપવાના હોય. જો તમારે એમને એક્ઝામિનેશન ફોર્મ ભરવાનું બાકી હોય તેમના સુધી જરૂરથી આ માહિતી પહોંચાડી દેજો. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.